દરેક લેન્ડની એક વાઇબ્રેશન હોય છે. એની પણ વાઇબ્સ પણ બહુ જ ઓથેન્ટિક કન્વિક્શન કોઈ પણ વ્યક્તિનું ત્યારે આવે કે જ્યારે તમે એને પેપર વર્ક નહીં, જ્યારે તમે એને પ્રોજેક્ટને લાઇન અપ કરો કમ્પ્લીટલી, જે બોલેલા છો અને એ તમને દેખાય છે, તમે એને મહેસૂસ કરો છો. અહીંયા આવીને એપ્રિશિએશન કરતાં મારા માટે તો મોર ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ અહીં આવીએ કે ટાઈમ સ્પેન્ડ કરીએ, સો ક્વોલિટી લાઈફ તમને, ક્વોલિટી ટાઈમ તમને માણવા મળે. તો જ્યારે પણ અહીં આવીએ છીએ સો અહીંથી જવાનું મન જ નથી થતું. જીવનમાં લોકોને જેટલું દોડવું હતું, ભાગવું હતું, બધું કરી લીધું, બટ ક્યાંક હવે અટકવું છે અને એમાં સુકૂન, શાંતિ સાથે અટકવું છે. તો ધીસ ઇઝ ધ પ્લેસ. બોર્ન એન્ડ બ્રોટ અપ મારું અમદાવાદમાં છે અને કપલ ઓફ યર્સથી અમે લોકો નારણપુરા રહેતા હતા પહેલાં, અને હવે ફ્રોમ લાસ્ટ 15 યર્સથી હું સિંધુભવન શિફ્ટ થયેલો છું. અને એક સ્મોલ ફેમિલી છે, એમાં મારો વાઈફ છે, એનું નામ કેના પટેલ છે, મારા સન છે જે અત્યારે ગ્રેજ્યુએશન માટે યુએસ સ્ટડી કરી રહ્યો છે, મધર ફાધર મારી સાથે છે, દે આર એજેડ, અને મારા એક બ્રધર છે. અમે લોકો કેવી રીતે અમારી લેગેસી છે કે અમે લોકો ઘણા બધી વખત હોલ્ડ કરીએ છીએ લેન્ડ ખાસા ટાઈમથી, અને આપણે જાણીએ છીએ કે આપણી ગવર્મેન્ટ્સને બધું થોડુંક એમના વર્ક થોડાક આપણે હાર્ડ હોય છે. સો ઘણી બધી વખત ક્લિયર કરવામાં ટાઈમ જતો હોય છે. સો એવી ઘણી બધી લેન્ડ્સ અમે લોકો હોલ્ડ કરીએ છીએ, અને એને કપલ ઓફ ટાઈમ સુધી એને અમે લોકો જ્યાં સુધી ટીપી ન આવે ત્યાં સુધી અમે લોકો એને હોલ્ડ કરીએ છીએ. પછી રાઈસ થાય એનો પ્રોપર વેનું એપ્રિસિએશન આપણને લાગે કે ભાઈ આ હવે રાઈટ ટાઈમ છે લોન્ચ કરવા માટે, ત્યારે અમે લોકો લોન્ચ કરતા હોઈએ. સો એવી લેન્ડ બેંક્સ અમે લોકો રાખીએ છીએ. અમે લોકો જ્યારે પણ કોઈ લેન્ડ ઉપર જઈએ છીએ, સો કોઈની પણ હોય, વોટ એવર, જરૂરી નથી ઘણા ફ્રેન્ડ સર્કલમાં હોય કે પેલાની હોય, તો દરેક લેન્ડની એક વાઇબ્રેશન હોય છે એ અમે લોકો બિલીવ કરીએ છીએ. ને લેન્ડ સાથે જોડાયેલા હોય એટલે માં માનીએ પણ છે એ દરેકના એક વાઇબ્સ સારા હોય છે, બરાબર, અને એનો પણ કોઈક ઇતિહાસ હોય છે, એમાં પણ ઘણું બધું છુપાયેલું હોય છે. ઘણી બધી તમે જગ્યાએ જાઓ તો તમને સુકૂન ફીલ થાય તમને લોકોને કે હા મને પીસ મળે છે, મને શાંતિ લાગી, કે પછી તમને ત્યાં હોલ્ડ તમે થોડોક વધારે ટાઈમ કરો અને એવી રીતે તમને ગમે તો તમે થોડોક વધારે ટાઈમ સ્પેન્ડ કરો. તો અમને એની પણ વાઇબ્સ પણ બહુ જ ઓથેન્ટિક, બહુ જ પ્રોપર અને બહુ જ સ્પિરિચ્યુઅલી ડિસ્ક્રિપ્શન નથી, વર્ડ નથી એના માટે. સો વાઇબ્રેશન ઇઝ સો હાઈ એન્ડ સો ગુડ. GPB1માં શું છે કે ઘણા બધાની ચોઇસીસ બધી અલગ અલગ હોય છે. બાય ધ નેચર્સની વાત કરું કે નેચર્સ વાઇઝ ફૂલ્લી ટચ ગ્રીન, એમનું એક ચીવટ ભર્યું વર્ક, સસ્ટેનેબિલિટી એમની, વોટર હોય, ક્લીનનેસ હોય, કે પછી અહીં આવતું પણ કોઈ પણ એનર્જી રિલેટેડ કોઈ પણ વર્ક હોય, સો એ બધું જ બહુ પ્રોપર મેનેજ કરેલું છે. અને સરાઉન્ડિંગ આપણે ગણીએ તો અહીં નજીકમાં જે કેનાલ જે જાય છે, જે સૌરાષ્ટ્રની કેનાલ છે, ત્યાં ડેમ છે, ત્યાં પણ ઘણી બધી ગ્રીનરીઝ વધારે છે, વોટરફોલ સારો છે, અને એ રીતે એક પ્રોપર્ટી બહુ જ નજીક, અમદાવાદથી પણ એકદમ કનેક્ટિંગ બહુ સરસ, જે આપણો કડીનો મેઇન રોડ છે, હવે આ નજીકનો કડીખોડા રોડ પણ છે, એ પણ વેલ ડેવલપ છે. નજીકમાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ વર્ક નથી, ગવર્મેન્ટના સર્ટેન થોડાક લોસ છે, એને કારણે આજુબાજુ ગોચર એરિયા છે તે જે હંમેશા માટે ગ્રીન રહેવાનો છે, જે આ પ્રોપર્ટીને વધારે ફીલ કરવા માટે, રહેવા માટે, કે જે લોકોને નેચરમાં માને છે એના માટે વધારે પ્રોપર છે. પ્લાનિંગની દ્રષ્ટિએ તમે જુઓ તો બધા જ વિલા થોડાક સર્ટેન અલગ અલગ અંતરે છે.
સો આપણે જ્યારે અમદાવાદમાં રહીએ છીએ તો કેવું છે કે ત્યાં આગળ બધા એકબીજાની નજીક રહેતા હોય, બરાબર. બિલ્ડિંગ્સ, કોન્ક્રીટ ઓફ ધ બિલ્ડિંગ્સ આપણને દેખીએ. જો આપણે ફિલિંગ કરવી હોય ફાર્મ હાઉસ કાઇન્ડ ઓફ એની, તો તમારે એક એવું પોકેટ સર્ચ કરવું જોઈએ કે કેવું કોઈ પોકેટ લેવું જોઈએ કે જ્યાં આગળ લશ ગ્રીનરી વધારે હોય, વોટર બોડી અમુક રીતની હોય અને બસ નેચર ફૂલ્લી તમે એન્જોય કરી શકો. તો એક એ વધારે છે. પ્લસ બધા જ વિલા સર્ટેન ડિસ્ટન્સ ઉપર છે અને એની સર્ટેન હાઇટ છે અને લશ ગ્રીનથી એને કવર કરે છે. સો એ વધારે મારા માટે મને પ્રોપર લાગ્યું. કન્વિક્શન કોઈ પણ વ્યક્તિનું ત્યારે આવે કે જ્યારે તમે એને પેપર વર્ક નહીં, જ્યારે તમે એને પ્રોજેક્ટને લાઇન અપ કરો કમ્પ્લીટલી, જે બોલેલા છો અને એ તમને દેખાય છે, તમે એને મહેસૂસ કરો છો અહીંયા આવીને, અને વોટ એવર પ્લાન્ટ્સ છે, વોટ એવર લેક એરિયા છે, ક્લબ એરિયા છે કે વોટ એવર સ્પોર્ટ્સ થોડીક એક્ટિવિટી છે, લાઇબ્રેરી પોર્શન, બટરફ્લાય ઝોન છે, તો આ બધા એરિયા એને બહુ જ બ્યુટિફુલી, બહુ જ કામલી અને બહુ જ સ્પેસિફિક એને ડેવલપ કરેલા છે. તો મને જે બોલેલા છે એનાથી મોર દેન એમને સર્વ કરેલું છે. સો મને એનો નેચર વધારે પસંદ આવે. લેન્ડથી જોડાયેલા છીએ સો એ પણ જાણે છે કે નજીકમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે અને લેન્ડ હોવાને કારણે એક એવું પણ હતું કે ત્યાં જ કેમ ના આપણે ડેવલપ કરી દઈએ, પણ સાથે સાથે એવું પણ હું ઈચ્છતો હતો કે મારા જે પણ મારા સર્કલ હોય, મારું ફેમિલી સર્કલ હોય કે મારું ફ્રેન્ડ સર્કલ હોય કે મારું બિઝનેસ સર્કલ હોય કે ગમે ત્યારે કે જ્યારે શાંતિથી આપણે લોકો અહીંયા આવીએ તો થોડીક નાની કોમ્યુનિટી આપણી પાસે હોય. અને એવી ઘણી બધી અહીં નજીકમાં સોસાયટીઝ જે બની રહી છે અપકમિંગ, પણ ત્યાં બધા બહુ જ વધારે પડતા ક્લસ્ટર્સ બનાવેલા છે અને આપણે જોઈએ કે વધારે પડતા ક્લસ્ટર્સમાં પબ્લિક બહુ જ વધારે આવે છે અને એક રીતે જોવા જઈએ તો અહીં પીસફુલી થોડાક ઓછા ક્લસ્ટર્સ, સારા લોકો બધા અને થોડાક મોટા છે તો એને એવી રીતે લોકો માણી શકે અને થોડુંક એક નાનું ફેમિલી જેવું લાગે કાઇન્ડ ઓફ, કે જે આપણે અત્યારે પણ અમદાવાદમાં રહીએ તો આપણને એવું ફિલિંગ આવે. જેવી ફિલિંગ ધારો કે અહીં આગળ આપણે વીકેન્ડમાં આવ્યા તો પણ આપણને એ જ ફિલિંગ આવે. જાતે ડેવલપ કરવામાં કેવું હોય છે કે ઘણી બધી વખત છે ને તમારી પાસે લેન્ડ બેંક હોય છે તો એ સર્ટેન શેપની હોય છે અને મે બી બની શકે છે કે નજીકમાં વધારે કોમ્યુનિટી આવી ગઈ, બરાબર, કોમર્શિયલ જેવું થઈ ગયું કંઈ કમ્પ્લેન, તો એ જગ્યાએ ડેવલપ કરવામાં શું છે કે ઘણો બધો ટાઈમ નીકળે છે. ડેવલપમેન્ટ એક બહુ જ પતલી થીન લાઈન છે અને કેવું છે કે ધારો કે કોઈ પ્રોજેક્ટ કરતા હોય સારા, તો જોડાવામાં કંઈ જરૂરી નથી કે ના જોડાઈ શકીએ. સો એઝ અ ડેવલપર તરીકે મને ઘણી બધી વસ્તુઓ એ ગમી કે ઓછા ક્લસ્ટર, ગ્રીનરી, સસ્ટેનેબિલિટી અને કુલર, એનર્જેટિક, સરાઉન્ડિંગ બાય ધી સો મેની ગુડ થિંગ્સ, નેચર છે, કેનાલ છે અને ઘણી બધી એક્ટિવિટી વાઇઝ પણ. સો અને ક્વોલિટી વર્ક, ધ મેઇન થિંગ ઇઝ અ ક્વોલિટી વર્ક. શરૂઆતમાં જ્યારે અમિતની સાથે મળવાનું થયું, એનું વર્ક જોયું, સેમ્પલ વિલાથી માંડીને બધું, સો થોડોક વધારે પિક્ચર ક્લિયર થવા માંડ્યું અને જેમ જેમ પછી 2-3 મિટિંગ્સ પછી અને એ ટાઈમે પણ એમનું ઘણું બધું જે કોમન એરિયાઝનું વર્ક હતું એ હું જોતો હતો. એ પછી એવું લાગ્યું કે જો જવું હોય તો એક વખત આપણે મુલાકાત લેવી જોઈએ ને પછી હાઉ ઇટ કમ્સ ને પછી અમે લોકો કન્વર્ટ થયા. સો મારા સનનું અને એ બધાનું પણ એવું છે, એ પણ નેચર પ્રેમી માણસ છે અને એને પણ એવું કંઈક ગમે છે કે એવું નથી કે કોઈકે આપ્યું છે ને આપણે થોકીને લઈ લેવાનું છે કે કોઈ હેવ ટુ છે. દેર આર લોટ્સ ઓફ પ્રોજેક્ટ્સ સરાઉન્ડ, તો આપણે એને
કઈ રીતે જોઈએ છે, વધારે ક્રાઉડી, પછી એ જો નેચરમાં એને એ પ્રમાણેની એ પ્રોપર્ટી જો ડેવલપ ન થઈ હોય, એઝ ઘણા બધા નેચરમાં જ્યારે તમે પ્રોજેક્ટ તમે લોન્ચ કરો ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. વોટરથી આવતા હોય છે, પછી સસ્ટેનેબિલિટીથી આવતા હોય છે, એનર્જી ખોટી વેસ્ટ થતી હોય છે. સો એ બધાનું પણ ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે આજના જમાનામાં અત્યારે એનર્જી એ બહુ એક્સપેન્સિવ વસ્તુ થઈ ગઈ છે, અને આપણે એનર્જી જો જાતે જ ક્રિએટ કરી શકતા હોય અને એવા પ્રોજેક્ટમાં આપણે આવીએ કે જે બધાના માટે પ્રોપર વે યુઝેબલ હોય, જે પણ એ વર્કર્સ હોય, વિલાના જે મેમ્બર્સ હોય, કે પછી કોઈ પણ જે આ વિલાથી સંકળાયેલા હોય, બરાબર, એને પ્રોપર વે એને રોકાવાથી માંડીને અને એ કેટલું એઝ અ ફાઇનાન્શિયલી પણ અને એઝ અ સસ્ટેનેબિલિટી પણ, કે આપણે કેટલો એનો દુરુપયોગ કરીએ છીએ કે ઉપયોગ કરીએ છીએ, એ રીતે બધી રીતે પર્સપેક્ટિવથી જો પ્રોપર થતું હોય તો એવા વિલામાં શ્યોર જવું જોઈએ. અને હું એમ જ કહીશ કે જો તમે નજીકમાં કંઈક શોધતા હોય તો ડેફિનેટલી એક વખત તો તમારે આવવું જોઈએ, અને એક વખત એને તમે માણો અને તમે તમારા ઇનપુટ્સ આપો. મારો અભિપ્રાય એવો છે કે ધીસ ઇઝ કમ્પ્લીટલી કોઈ જંગલનું કોન્ક્રીટની જેવું નથી કરેલું. જે પણ વિલા પ્રોજેક્ટ અમિતભાઈની ટીમ અને એમને જે વિચાર્યું છે એ બહુ જ ડીપલી થિંકિંગ કરીને કરેલું છે અને વિથ નેચર કરેલું છે. સો એની સાથે જ્યારે કરવું ત્યારે થોડુંક વધારે તમારો ટાઈમ, થોડુંક વધારે તમારે એના ઇનપુટ્સ લાવવા પડે અને એનો એક એક કરીને ખ્યાલ રાખેલો છે. હું નેચરને પણ એક વર્ક રીતે જોઉં છું કે મારા માટે પર્સનલી વર્ક રીતે જોઉં, અને હું મારા માટે વોટ ફોર મી જે બધું કામ કરીએ છીએ ફેમિલી માટે ને એના માટે એને વેલ્થને એના માટે ક્રિએટ માટે આપણે કરતા હોઈએ. જનરલી કેવું હોય છે કે થોડુંક એક હવે એવો ટાઈમ છે કે થોડોક પોતાના પાછળ પણ એક ટાઈમ કાઢવો જરૂરી છે. તો જ્યારે પણ અહીં આવીએ છીએ સો અહીંથી જવાનું મન જ નથી થતું. સો કોઈ પણ માણસ મારા ત્યાં વિલામાં કામ કરતો હોય તો મને એવું ફિલિંગ હું એને જોતો રહું, આ બને છે તો જોવું છે. સો એ પણ એક નેચર છે, બર્ડ્સ આવે છે, ઘણા બધા બટરફ્લાઇઝ છે, આ જે તે છે, તો જોવાનું મજા અલગ છે. સો એવું લાગે કે ક્યાં ટાઈમ આવે છે અને ક્યાં પતી જાય છે એ ખબર જ નથી પડતી. એકચ્યુઅલી એ પહેલાં બી અમે લોકોએ બહુ જ બધા પ્રોપર્ટીઝ બધી જોયેલી હતી, પણ અહીંયા આવીને એક આમ કહેવાય ને કે દરેક જગ્યાના એક વાઇબ્રેશન્સ હોય છે. સો આઈ બિલીવ કે હોય જ છે. તમે કોઈ પણ જગ્યા ઉપર ઊભા રહો તો તમને એક ફિલિંગ એવી આવે સ્ટ્રોંગલી કે વાઇબ્સ એના સારા છે કે પછી આમ રેસ્ટલેસ છે કે તમને ના ગમે. અમુક વખતે ઘણી વખત આપણા ઘરમાં પણ નેગેટિવ એનર્જી હોય તો આપણને એવું થતું હોય છે કે લાઈક સમથિંગ ડિફરન્ટ. સો અહીંયા આવીને એવું ફીલ થયું કે લાઈક આ શું જગ્યા છે, એમ કે લાઈક ખબર નહીં, અહીંયા આગળ આવીને અમને એવું લાગે છે કે ના, ધીસ ઇઝ ધ વન કે જે અમે વિચારી રહ્યા હતા કે અમારે એવી એક પ્રોપર્ટી જોઈએ છે કે જ્યાં અમને શાંતિ મળે, સુકૂન મળે અને એક હેપીનેસ મળે. સો એ અમને અહીંયા આગળ મળી રહ્યું છે. એનું કારણ છે કે હું જે મેન્ટલ મેથ્સના ક્લાસ ચલાવી રહી છું એની અંદર અત્યારે મારી પાસે એવા કેટલા સ્ટુડન્ટ્સ છે કે જે આવે તો બહુ હાઈફાઈ ફેમિલીમાંથી છે, બટ પેરેન્ટ્સને ટાઈમ ના હોય કે એ લોકોની એક્ટિવિટી એટલી બધી હોય, છોકરાનું સ્ટેટ ઓફ માઇન્ડ એકદમ સ્ટેડી નથી કે દરેક એક્ટિવિટીમાં છોકરાઓને જવાનું, એ લોકો પાસે કોઈ શાંતિ નામની વસ્તુ જ નથી. અને પેરેન્ટને ખાલી એટલું જ છે કે ભાઈ અમારા છોકરા કંઈક કરે. પણ જ્યારે આવા નેચરની અંદર છોકરાઓ આવે શાંતિથી, જે કોન્સન્ટ્રેશન જે લાઈફમાં જોઈએ, કારણ કે કોઈ પણ વસ્તુ કોન્સન્ટ્રેશન વગર નથી થતી, જેના માટે પેરેન્ટ્સ મારી પાસે મોકલે છે, પણ એ લોકોને ખબર નથી કે એકચ્યુઅલ કોન્સન્ટ્રેશન તમારા એન્વાયરમેન્ટ ઉપર હોય છે. કે જો તમારે ઇવન તો ઘરનું એન્વાયરમેન્ટ પણ સારું હશે તો એની ઇફેક્ટ છોકરાઓ ઉપર અલગ પ્રકારની પડે છે.
અને જ્યારે નેચરની અંદર છોકરાઓને ગ્રોન કરો છો તો એ છોકરાઓ ટોટલી એમના કોન્સન્ટ્રેશન સાથે એમની સ્ટેબિલિટી, એમનું જે કહેવાય ને કે ગ્રાસ્પિંગ પાવર, એજ્યુકેશન રિલેટેડ કહું તો એ વધી જાય છે. પણ અમે લોકો અહીંયા આગળ એક કિડ્સની એક વોક કરી હતી. એમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું. ત્યારે મને એટલી મજા આવી કે લાઈક અમિતે જે નાની નાની વસ્તુઓ કે જે જૂના જમાનામાં ઔષધિઓ કહેવાય છે કે જે આયુર્વેદિક રિલેટેડ હોય છે, એના દરેકના ઝાડ અમુક એવા સરસ એ લોકોએ મૂકેલા છે કે આપણે અત્યારે આયુર્વેદિક દવાઓ બાય કરીને ખાતા હોઈએ છીએ, પણ મોર ઓફ દેટ આપણે એલોપેથિક ઉપર વધારે ટ્રસ્ટ કરીએ છીએ. પણ જે નાની નાની ઔષધિઓ છે જેનાથી આપણને એટલી ઇફેક્ટ થાય છે, એનું નોલેજ જ્યારે છોકરાઓ લેતા હતા એ જોઈને મને એટલો આનંદ થયો ને કે વાવ, આ એક એવી જગ્યા છે કે ખરેખર છોકરાઓને પણ ઇન્સ્પાયર્ડ કરી શકે એવું છે કે જો તમે કિડ્સને એટલા ઇન્વોલ્વ કરો તો. બટ અહીંયા આગળ આવી અને જે તમને સ્પિરિચ્યુઅલી જો તમે કદાચ કોઈ વખત આમ શાંતિથી બેઠા હોવ તો તમને એવું લાગે કે તમને સ્પિરિચ્યુઅલી કંઈક મળી રહ્યું છે. ગ્રીનરી કે જે આપણે અત્યારે, હું જે એરિયામાં રહું છું એ એરિયામાં જ્યારે હું રહેવા આવી ને ત્યારે એકદમ શાંત હતો, અને અત્યારે એ સિંધુ ભવન એરિયા એટલો બધો વર્સ્ટ થઈ ગયો છે, હું વર્સ્ટ જ કહીશ એને, કે તમને ત્યાં બિલકુલ શાંતિ નથી. એટલે એક સુકૂન, શાંતિ, પીસ કે જે દરેક માણસ અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઈચ્છે છે કે જીવનમાં લોકોને જેટલું દોડવું હતું, ભાગવું હતું, બધું કરી લીધું, બટ ક્યાંક હવે અટકવું છે અને એમાં સુકૂન, શાંતિ સાથે અટકવું છે. તો ધીસ ઇઝ ધ પ્લેસ કે તમે અહીંયા શાંતિથી તમે તમારું વીકેન્ડ, તમારું લાઈફ તમે અહીંયા સ્પેન્ડ કરી શકો બહુ જ સારી રીતે. એમ અહીંયાનો જે એકદમ ખુલ્લો ઓક્સિજન છે, લાઈક મારો સન યુએસ છે તો એ અત્યારે ત્યાં પ્યોર ઓક્સિજન લઈ રહ્યો છે. એ જ્યારે અહીંયા આવશે ને ત્યારે મેં એવું પ્લાન કર્યું હતું કે તું જેટલા ટાઈમ માટે આવે ને ત્યારે અહીંયા જ સ્ટે કરવાનો છે, બિકોઝ સેમ ફિલિંગ હું એને અહીંયા આપી શકીશ. મારા માટે મારું સુકૂન છે GPP1.